આજે હું એક એવી રેસીપી બનાવવાની છું જે ખાવામાં ખાટી, થોડી તીખી અને ખૂબ જ હેલ્ધી છે, જે ઘરમાં સહેલાઈથી મળી જાય એવા થોડા જ સામગ્રીથી બનાવેલી છે. તો એના માટે આપણે અહીંયા અડધો કિલો આમળા લીધેલા છે. આમળા આપણે અહીંયા ફ્રેશ તાજા ડાઘ વગરના, જો કે થોડા થોડા ડાઘ તો બધામાં હોય જ છે, પણ બહુ ઓછા ડાઘવાળા આમળા લઈશું. અને આમળાને આપણે અહીંયા ધોઈ અને બરાબરથી લૂછી લેવાના છે. અને સાથે આપણે આમાં ઉપયોગ કરશું લાલ મરચાંનો, જે શિયાળામાં ખૂબ જ સારા મળે છે. હવે આપણે અહીંયા ગેસ પર એક જાડા તળિયાવાળું વાસણ મૂકશું. અહીંયા આપણે સ્ટીલની જાડા તળિયાવાળી કઢાઈ ઉપયોગમાં લીધી છે. એમાં આપણે 1 વાટકી જેટલું રેગ્યુલર જે મીઠું યુઝ કરતા હોઈએ છીએ એ લેવાનું છે. અને આને આપણે ગરમ થાય ત્યાં સુધી શેકી લઈશું. આપણે રેતી ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એ ગરમ કરીએ છીએ ને એ રીતનું આપણે અહીંયા મીઠું ગરમ કરવાનું છે. મીઠું ગરમ થાય એટલે આપણે અહીંયા બધા આમળા ઉમેરી દઈશું. આમળામાં પાણી જરા પણ ના રહેવું જોઈએ, બરાબરથી લૂછીને જ ઉપયોગ કરવાનો છે. આમળા જ્યાં સુધી નરમ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. આપણે એને નરમ થઈ જાય ત્યાં સુધી પકાવી લઈશું. નોર્મલી આપણે આમળાને સ્ટીમ કરતા હોઈએ છીએ ત્યારે જે નરમ થાય છે ને એ રીતના નરમ જ આ મીઠામાં થશે. પણ એના બેનિફિટ આપણને શું મળશે? સ્ટીમ થવાથી આપણે લોંગ ટાઈમ આમળામાં ફૂગ થઈ જાય છે અને ટેસ્ટ બી ખાસ નથી આવતો. પણ આજે આપણે મીઠામાં શેકીએ છીએ આમળાને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મીઠું બધું આમળામાં સરસ ચડી જાય છે અને આમળા પાણી વગર આપણા પાકે છે, એના લીધે એનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. હવે આ રીતે આપણે 15 મિનિટ જેવું આને શેકવાનું છે. થોડી થોડી વારે આપણે હલાવતા રહેવાનું છે, જેના લીધે ચારે સાઈડથી બરાબર પાકી જાય. અને આપણે આને અહીંયા ધીમા ગેસે પકવવાના છે, મીડિયમ ગેસમાં. જો ફૂલ ફ્લેમ રાખશું ને તો બહાર રેડ સ્પોટ થઈ જશે ને અંદરથી આપણા આમળા કાચા રહેશે. આમળાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ સ્ટ્રોંગ થાય છે. ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ સારું છે. આપણા વાળ, આંખ, સ્કિન બધા માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. હવે અહીંયા આપણે ચેક કરી લઈશું કે આમળા આપણા નરમ થઈ ગયા છે કે નહીં. જોઈ શકો છો તમે, એટલા ગરમ છે કે આપણે ચેક પણ નથી કરી શકતા. પણ જો એકદમ સરસ આપણા આમળા પાકી ગયા છે, ખૂબ નરમ થઈ ગયા છે. તો શિયાળામાં ભરપૂર પ્રમાણમાં આમળા મળતા હોય છે, તો આપણે આના ફાયદા જરૂર લેવા જોઈએ. અને આની અલગ અલગ રેસીપી, અલગ અલગ જ્યુસ બનાવીને જરૂર પીવા જોઈએ. તો હવે આપણે આ બધા આમળાને કાઢી લઈશું. આને આપણે એક કોટનના કપડાં અથવા તો ગમે તે સાફ કપડું હોય તેના પર આપણે કાઢશું, જેના લીધે આ ગરમ છે ને તો ડીશમાં એની બાફ લાગે છે. અથવા કોઈ જાળીવાળી ડીશ હોય તેમાં કાઢી લેવા. હવે એક પેનમાં આપણે 4 ચમચી જેટલા આખા ધાણા, 2 ચમચી જેટલી રાઈ, 3 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલું જીરું અને અડધી ચમચીથી થોડીક વધારે મેથી. મેથી અહીંયા વધારે ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને 2 ટુકડા તજના ઉમેરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે એને શેકી લઈશું. આમાં બધા મસાલાનું માપ તમે તમારી રીતે લઈ શકો છો. અને બીજું કંઈ મરી છે, લવિંગ છે એ બી એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ મેથી હંમેશા થોડીક જ યુઝ કરવાની, નહીંતર આપણો મસાલો કડવો થઈ જાય છે. હવે આપણા બધા મસાલા સરસ શેકાઈ ગયા છે, બ્રાઉન થઈ ગયા છે, સુગંધ પણ ઘણી સરસ આવે છે. અને જ્યારે ગરમ થાય છે ને ત્યારે થોડા થોડા ફૂટે છે, એ અવાજ બી મસ્ત લાગે છે. હવે આને એક પ્લેટમાં કાઢીને આપણે ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા આપણે જે લાલ મરચાં લીધેલા છે એના ઉપરના ડીટા કાઢી અને આપણે એને ઝીણી ઝીણી કટ કરી લઈશું. આ રીતે વચ્ચે એક કાપો કરી અને નાના નાના ટુકડા કટ કરી લઈશું. શિયાળામાં આપણા ગુજરાતીઓના ઘરમાં લાલ મરચાં તો આવતા જ હોય છે અને એના આપણે અલગ અલગ જાતના રાયતા અને અથાણાને બનાવતા હોય છે. અને લાલ મરચાંનો પણ એક પોતાનો એક અલગ બેનિફિટ હોય છે. અહીંયા આપણે 3 મરચાં જ કટ કરેલા છે, 1 મરચું આપણે રાખી દઈશું કેમ કે ક્વોન્ટિટી વધી જતી હતી. હવે આ મરચાં સાઈડમાં રાખી અને આપણે જે આમળા છે એ ઠંડા થઈ ગયા છે, એને આપણે જે કપડા પર કાઢ્યા હતા એનાથી જ બરાબર સાફ કરી એનું જે ઉપરનું થોડું થોડું જે મીઠું છે ને એ સાફ કરીને આપણે લઈ લઈશું અને એને કટ કરી લઈશું. આ રીતે સરસ કૂક થઈ ગયા છે એટલે ઇઝીલી આમળા અલગ પડી જાય છે. આમળા બધા આપણે લાંબી સ્લાઇસ જ રાખવાની છે, એટલે આ રીતે કટ કરીને એનો ઠળિયા કાઢી લઈશું. એનો જે ઠળિયો છે ને એના બી ઘણા બેનિફિટ છે. એને તમે સુકાવી અને એનો પાવડર આમળા સાથે બનાવીને લ્યો ને તો ડાયાબિટીસવાળા વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હવે આ રીતે આપણે બધા આમળા લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે અને હવે જે મસાલો આપણે શેકી લીધો હતો એ પણ ઠંડો થઈ ગયો છે, તો એને આપણે મિક્સર જારમાં એડ કરી અને પાવડર બનાવી લઈશું. બહુ વધારે પાવડર નહીં, આપણે એને અધકચરું પીસવાનું છે.
જો આ રીતનો પાવડર બનીને તૈયાર થશે, કુરકુરા જેવો, બહુ વધારે ફાઇન નથી પીસવાનું આપણે. હવે અહીંયા આપણે ગેસ પર વઘાર્યું લીધું છે. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. એમાં 1 વાટકી જેટલું રેગ્યુલર યુઝ કરો છો એ તેલ અથવા મગફળીનું તેલ હોય તો એ પણ ખૂબ સરસ ટેસ્ટ આવશે. એ આપણે વરાળ નીકળે, ધોવાડા નીકળે એ રીતનું ગરમ કરવાનું છે. આપણે નોર્મલી અથાણા બનાવીએ છીએ એમાં જે રીતનું તેલ ગરમ કરીએ છીએ એ રીતનું ગરમ કરવાનું છે. હવે આપણે બધું તેલ અહીંયા એકી સાથે ઉપયોગમાં નહીં લઈ. નાની વાટકીમાં આપણે અડધું તેલ કાઢી લેશું અને બીજું જે તેલ છે એમાં આપણે લવિંગ અને મરી એ ઉમેરી દઈશું. એને ફોડી લેશું આપણે. તેલ ગરમ હોય ત્યારે જ એને આપણે ફોડી લેવાના છે. પછી તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે. થોડું ઠંડુ થાય એટલે આપણે એમાં હિંગ અને કલોંજી 1 ચમચી એડ કરી દઈશું. એ બરાબર ફૂટી જાય અને પાછું આપણે થોડીક રાહ જોવાની છે. અને પછી એમાં આપણે 1 ચમચી હળદર ઉમેરશું અને 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું. અહીંયા તમે તીખું ન ખાવા માંગતા હો તો કશ્મીરી લાલ મરચું, અને જો થોડું તીખું ને એવું ખાવા માંગતા હો તો અડધી ચમચી કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી લાલ મરચું એડ કરી શકો છો. અને હા, અહીંયા આપણું તેલ નવ ગરમ જેવું હોય ને ત્યારે આ બધું આપણે ઉમેરવાનું છે, નહીંતર આપણી હળદર ને લાલ મરચું બળી જશે તો સ્વાદ પણ સારો નહીં આવે ને કલર પણ સારો નહીં આવે. હવે અહીંયા આપણે આમળામાં લાલ મરચાં ઉમેરી દઈશું અને જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો આપણો નાની 2 વાટકી જેટલો બન્યો છે. પણ આપણે અહીંયા બધો એડ નથી કરવાનો. આપણે અહીંયા 1.5 વાટકી જેટલું જ ઉમેરશું. વધારે મસાલાવાળું નહીં ભાવે. તો ઓલો મસાલો છે આપણે બીજે ગમે તે લીલા મરચાં છે એમાં બી કામ આવી જશે. ગમે તેમ આપણે યુઝ લઈ શકીએ છીએ. અને તેલ ગરમ કરેલું જે છે એ હવે ઉપરથી આપણે એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું. આ રીતે મસાલો તમે વધારે ઓછો તમારી રીતે જે ક્વોન્ટિટીમાં નાખવો હોય ને એ તમે નાખી શકો છો. હવે બરાબરથી આપણે બધા મસાલા, તેલ બધું મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે આમળામાં મીઠાનો સ્વાદ છે જ, એટલે આપણે અહીંયા થોડુંક જ મીઠું એમાં ઉમેરવાનું છે. તો આપણે આમાં થોડોક સ્વાદમાં વધારો કરવા માટે મરી પાવડર લીધેલો છે. કાળી મરી આખી હોય તો એ તમે ખાંડીને પણ ઉપયોગ લઈ શકો છો ને રેડી મરી પાવડર આવે છે એ પણ નાખી શકો છો. અને મીઠું સ્વાદ મુજબ થોડુંક ઉમેરી દીધું છે. અને આદુના થોડાક ટુકડા લીધા છે. એ ઓપ્શનલ છે પણ ટેસ્ટ સરસ આવશે. અને અહીંયા આપણે 2 ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું, જેના લીધે આમળાની જે ખટાશ છે એ બેલેન્સ થઈ જાય. આપણે અહીંયા મીઠું નથી બનાવવાનું. આપણું અહીંયા જે અથાણું છે એ ખાટું, તીખું, એકદમ સરસ ચટપટું બનીને તૈયાર થયું છે. જો તમારે મીઠું કરવું હોય તો તમે ખાંડની ક્વોન્ટિટી વધારે ઉમેરી શકો છો. હવે અહીંયા આપણે તેલ જોઈ એ પ્રમાણે એડ કરવાનું છે. જે આપણે તેલ કાઢ્યું હતું એનું અડધું તેલ આપણે આમાં એડ કરી દીધું છે. આમાં વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ લોંગ ટાઈમ સુધી તમે 1 વર્ષ સુધી આને સાચવીને રાખી શકો છો. તો તૈયાર છે આપણું એકદમ તીખું, ચટપટું અને ખાટું સરસ આમળા મરચાંનું અથાણું. હવે આને તમે કાચની બરણીમાં સ્ટોર કરીને રાખી શકો છો. જો કે આ એટલું સરસ બને છે ને કે 1 મહિનો તો માંડ ઘરમાં ચાલશે. પણ આને તમે 1 વર્ષ સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો. સવારે નાસ્તામાં રોટલી સાથે, ભાખરી સાથે કે પછી પરોઠા સાથે તમે ખાઈ શકો છો. અને બેનિફિટ પણ મળી રહે છે. સવારમાં આમળાનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તો 1 ચમચી અથાણું ખાશો ને તો પણ ઘણો બધો ફાયદો તમને મળી રહેશે. તો કેવી લાગી આ રેસીપી તમને એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.